રહ્યો છે ત્યારે આપને પ્રશ્ન થતો હશે કે હવે પછી વરસાદ કેવો રહેશે। વરસાદની આગાહીની વાત કરીશું। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ રહેશે અને ખાસ કરીને હવે પછીના 48 કલાક તો સૌથી ભારે રહેવાના છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જુઓ રિપોર્ટ। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, સૌરાષ્ટ્રમાં પડશે સાંબેલા ધાર, હજુ પડશે ભારેથી અતિભારે વરસાદ। છેલ્લો રાઉન્ડ હશે મૂશળધાર। વરસાદી આફતનું રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ મેઘમહેર થઈ છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। એટલું જ નહીં, આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણા રાજ્યોમાં વર્તાઈ રહી છે। ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે। ત્યારે સાંભળો શું છે હવામાન વિભાગની आगाही। आज का जो फोरकास्ट है 4 दिन के लिए भारी बरसात की फोरकास्ट रखा हुआ है। इसमें गुजरात रीजन में D1 से लेकर D4 और सौराष्ट्र कच्छ में भी D1 से D4 तक दिया गया है और हेवी रेनफॉल का वार्निंग D1 में है गुजरात रीजन में और D2 में आपका हेवी टू वेरी हेवी है विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है मेनली साउथ गुजरात रीजन में और यहाँ सौराष्ट्र कच्छ में भी सावधान जो डिस्ट्रिक्ट है इसमें होने का चांसेस है। રાજ્યમાં 29 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની શક્યતાઓ છે। હાલ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે। यार जो 16 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है इसके कारण ये बारिश होने का चांस अभी ये लाइट टू मॉडरेट रेन होने का चांसेस है आज के लिए और थंडरस्टॉर्म का भी चांसेस है। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહેવાની પણ શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 1 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે। ત્યારે પંચમહાલના ભાગોમાં પવનના જોર સાથે 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ ચીન તરફથી આવતા અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે। લગભગ 24 સપ્ટેમ્બરથી આ સિસ્ટમ સક્રિય થઈ છે અને ધીરે ધીરે આ સિસ્ટમ વિશાખાપટ્ટનમ, ઓડિશા, ઝારખંડ વગેરે ભાગોમાં થઈને મધ્યપ્રદેશ સુધી આવશે। એક એન્ટી સાયક્લોન બની રહ્યું છે। આ એન્ટી સાયક્લોન જે રાજસ્થાનના ભાગમાં તે લગભગ છેક રાજસ્થાનના ભાગોમાં આ સિસ્ટમના આગળ વધતી અટકાવશે પરંતુ આ સિસ્ટમના કારણે પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ, પંચમહાલ, લુણાવાડા આ ભાગો ઉપરાંત વડોદરાના ભાગો આ ભાગોમાં થોડોક વરસાદ વધારે થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વધારે થવાની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને અરબ સાગરમાં પશ્ચિમ ઘાટમાં છેક મુંબઈથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધીમાં સિસ્ટમ સક્રિય રહેશે
અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલ પ્રમાણે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે નવરાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની સંભાવના છે, તો 10 થી 13 ઓક્ટોબર સુધી કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ રહી શકે છે. રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે વરસાદનો છેલ્લો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 26 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે, એટલે કે વલસાડમાં 10 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી 125.98% વરસાદ નોંધાયો, જેમાં કચ્છમાં 183.32%, ઉત્તર ગુજરાતમાં 107.81%, મધ્ય ગુજરાતમાં 122.69%, સૌરાષ્ટ્રમાં 129.82% અને દક્ષિણ ગુજરાતમાં 130.97% જેટલો વરસાદ નોંધાયો છે. અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ પશ્ચિમ છત્તીસગઢના છેડા સુધી પહોંચી ગયું છે અને એક બીજી જે વરસાદની સિસ્ટમ છે એ ગોવા અને મુંબઈના દરિયાકાંઠે જે હતી એ પણ અત્યારે સક્રિય છે, જે મહારાષ્ટ્રની અંદર અત્યારે એ વરસાદ પડી રહ્યો છે. એટલે આ બંને સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર 25 થી 30 સપ્ટેમ્બરમાં જે વરસાદ પડવાનો છે એમાં આવતીકાલે 26 તારીખ છે, આજે 25 સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતો હશે, વરસાદ ચાલુ હશે. પણ આવતીકાલે 26 સપ્ટેમ્બરથી હજુ પણ આની તીવ્રતામાં થોડોક વધારો થશે અને 26, 27 અને 28 તારીખ આ 3 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જોકે અમે છેલ્લા 2 દિવસથી તમને માહિતી આપી રહ્યા છે કે કયા કયા જિલ્લામાં પડવાનું છે. આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ વરસાદ પડશે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે મહીસાગર હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા છે, ત્યારબાદ બરોડા જેવા વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે. એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં 3 થી 5 ઇંચ અને 1-2 સેન્ટરની અંદર 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા હોય કે અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ જેવા વિસ્તારો છે એમાં છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદો જોવા મળશે. 1-2 તાલુકામાં કદાચ ભારે તીવ્રતા જોવા મળે તો એ વાત અલગ રહેશે. આમ ચોમાસાના અંતિમ દિવસો ગુજરાત માટે ખૂબ જ ધોધમાર રહેવાના છે. છેલ્લા રાઉન્ડમાં પણ મેઘરાજા મૂશળધાર રહી વરસશે. બ્યુરો રિપોર્ટ, TV9.